તો કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં દેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરાઈ હતી। કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે જણાવ્યું કે ખેડૂતો અને મહિલાઓની સ્થિતિ તેમજ બેરોજગારી મુદ્દે વર્કિંગ કમિટીમાં ઠરાવ પસાર કરાયો છે। તો અલ્પેશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જનસંકલ્પ રેલીમાં જે રીતે જનમેદની ઉમટી પડી હતી તે જ દર્શાવે છે કે જનતા મોદી સરકારથી ત્રસ્ત છે અને પરિવર્તન ઈચ્છે છે। રેઝોલ્યુશન તો એક જ પેપર નથી, વર્કિંગ કમિટીનું મેં એક જ ઠરાવ પાસ થયો છે। એમાં ખાસ કરીને હાલમાં દેશની જે પરિસ્થિતિ છે એના ઉપર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। એની સાથે સાથે નેશનલ સિક્યોરિટી, ખેડૂતોના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો, મહિલાઓના પ્રશ્નો અને જે કેટલાક સરકતા સવાલો છે એના ઉપર કોંગ્રેસની કાર્ય સમિતિએ ચિંતા વ્યક્ત કરી છે। એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ શું કરી શકે એના માટે પણ છેલ્લા પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે। અને ખાસ કરીને મેં શરૂઆતમાં જ વાત કરી હતી કે આ કારોબારી કોઈક માત્ર ઇલેક્શનને ધ્યાનમાં રાખીને નથી કરવામાં, ખાસ કરીને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, દાંડી યાત્રા, આ બધી બાબતોનો ઠરાવમાં પ્રસ્તાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે।